વંદે માતરમ. આજે આપણે પાઠ 20 મુદ્રા નામ ધનમ પ્રોક્તમ એ ભણવાના છીએ. એનો ગુજરાતી અર્થ થશે મુદ્રા. મુદ્રા નામ નામે ધનમ પ્રોક્તમ ધન કહેવાય છે. મુદ્રા નામે ધન કહેવાય છે. મુદ્રા એટલે શું? જો ગુજરાતી શબ્દમાં પણ મુદ્રા ને મુદ્રા જ કહેવાય છે, પણ તોય એનો વિશેષ અર્થ કરીએ તો મુદ્રાનો અર્થ થશે ચલણ. જે રૂપિયા પૈસા ચલણમાં હોય છે એ ચલણ. જુઓ, પ્રસ્તાવના જોઈશું આપણે. માનવ જીવનમાં 4 પુરુષાર્થ તરીકે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષને માનવામાં આવ્યા છે. આમાંથી જે અર્થ છે તેમાં જીવન જીવવા માટેના આવશ્યક પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર, પશુઓ, ગૃહ જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન જ છે. આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન જ છે, અર્થ જ છે. માનવ જીવનના એક લક્ષ્ય તરીકે આ ધન કે અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શું કહે છે કે માનવ જીવનમાં 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો વ્યક્તિને જીવન જીવવા માટે જે બધી વસ્તુઓની જરૂર પડે છે, અન્ન, વસ્ત્ર, પશુ, ગૃહ, ઘર વગેરે, આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન જ કહેવાય છે. આપણી પાસે આપણું પોતાનું ઘર હોય તો એ આપણું ધન છે. આપણી પાસે વસ્ત્રો હોય, આપણી પાસે જીવન જરૂરિયાત બધી વસ્તુઓ હોય, અન્ન હોય, તો આ બધું આપણું પોતાનું ધન કહેવાય છે, અર્થ કહેવાય છે. પ્રાચીન સમયમાં ઘણે ભાગે કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી. એ પછી જ્યારે તેને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા પડતી ત્યારે તે પોતે ઉત્પન્ન કરેલી વસ્તુને બીજી વ્યક્તિને આપી તેના બદલામાં તે વ્યક્તિએ ઉત્પન્ન કરેલ વસ્તુને મેળવી લેતી. આમ વસ્તુને બદલે વસ્તુની આપ-લે કરાતી. આને વિનિમય સાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાંના સમયની વાત કરી છે કે પહેલાંના સમયમાં લોકો શું કરતા હતા? તો પહેલાંના સમયમાં એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી તો બીજી વ્યક્તિ કોઈ બીજી વસ્તુનું ઉત્પાદન કરતી. જે વ્યક્તિ જે વસ્તુનું ઉત્પાદન કરતી એના બદલામાં એ બીજી વસ્તુ, પોતાની વસ્તુ આપીને બીજી વસ્તુ એ મેળવી લેતી હતી. એટલે લોકો અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરતા અને જેને જે જરૂર હોય તે પોતાની વસ્તુ આપીને સામેવાળાની વસ્તુ લઈ લેતા. એટલે કે સાતા પદ્ધતિ. સાતા પદ્ધતિ, બદલા પદ્ધતિ, વિનિમય પદ્ધતિ. આપણે આપીને બીજું લઈએ એટલે વસ્તુના બદલામાં વસ્તુ. તો આને કહેવામાં આવતું વિનિમય સાતા પદ્ધતિ. સમય જતાં આ વિનિમય પદ્ધતિને બદલે અમુક વસ્તુને પ્રતીક કે માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી અને તેના દ્વારા વસ્તુની આપ-લે થવા લાગી. આ પ્રતીક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત અને સફળ બની હોય તો તે છે મુદ્રા. આ મુદ્રા પણ એક પ્રકારનું ધન કે અર્થ જ છે. એટલે ત્યારબાદ જ્યારે આ વિનિમય પદ્ધતિ શરૂઆતમાં ચાલતી હતી, પછી ધીરે ધીરે એના માટે એક પ્રતીક કે માધ્યમ પ્રચલિત થયું અને એ પ્રતીક કે માધ્યમ એટલે મુદ્રા. અને મુદ્રા એને આપણે ધન કહીએ છીએ. આગળ જુઓ. વૈવિધ્યસભર મુદ્રાઓની પરિકલ્પનામાં પ્રાચીન કાળથી જ ભારત દેશ અગ્રણી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં જેટલી વૈવિધ્યસભર મુદ્રાઓ પ્રચલિત બની હતી તેટલી વિશ્વના કોઈ અન્ય દેશમાં પ્રચલિત બની શકી નથી. એ જમાનામાં આ મુદ્રાઓ ધાતુમયી, કોઈ ધાતુમાંથી બનેલી હતી. તો પછી લગભગ 18મી કે 19મી સદીથી કાગળની મુદ્રા અસ્તિત્વમાં આવી છે. પ્રસ્તુત પાઠનો વિષય આ મુદ્રા છે. અત્યારે કાગળની જે મુદ્રા રૂપિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ નકલ ન થાય તે માટે કેટલીક છુપી કૂટ વ્યવસ્થા કરવામાં આવી છે. એમનો પરિચય કરાવવાના લક્ષ્ય સાથે આ પાઠની રચના કરવામાં આવી છે. તો આપણા ભારત દેશમાં વિવિધ મુદ્રાઓ પ્રચલિત થઈ હતી. શરૂઆતમાં આપણે ધાતુની મુદ્રા વાપરતા હતા.
ત્યારબાદ 19મી સદીથી 18-19મી સદીથી આપણે કાગળની મુદ્રા વાપરવા માંડ્યા છે. તો કાગળની મુદ્રાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે અને આપણે જાણીએ છીએ કે કાગળની મુદ્રામાં ઘણીવાર નકલ થાય છે, એટલે બનાવટી નોટ પણ બજારમાં અસ્તિત્વમાં આવી છે. તો એ કાગળની મુદ્રામાં બનાવટી મુદ્રાને ઓળખવા માટેના કેટલીક છુપી કૂટ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તો આપણે અસલી અને નકલી નોટ એટલે કે સાચી અને બનાવટી નોટમાંથી સાચી નોટને પણ પારખી શકીએ એના માટે કેટલીક વ્યવસ્થાઓ છે અને એની જાણકારી આપણને હોવી ઘટે અને એના માટે જ એનો પરિચય કરાવવા માટે જ આ પાઠની રચના કરવામાં આવી છે. તો હવે આપણે પાઠને વિસ્તારથી સમજીશું ભાષાંતર સાથે. અહીં શિષ્ય અને ગુરુ બે વચ્ચેની વાતચીત છે. શિષ્ય ગુરુને મુદ્રા વિશેના વિવિધ પ્રશ્નો પૂછે છે અને ગુરુ એને મુદ્રા વિશેની વિવિધ જાણકારી આપે છે. અહીં સંસ્કૃત વાતચીત દ્વારા આપણે મુદ્રા એટલે કે ચલણ વિશેની જાણકારી મેળવીશું. સાથે સાથે સંસ્કૃતમાં સંવાદ કઈ રીતે થાય એની પણ જાણકારી આપણે અહીંથી પ્રાપ્ત કરીશું. ચાલો જુઓ, હવે ભાષાંતર પર જઈશું. શિષ્ય કહે છે, ગુરુવર્ય સા આદરમ નમો નમઃ. સા આદરમ ગુરુવર્ય એટલે આદરણીય, ગુરુવર્ય એટલે ગુરુજી, નમો નમઃ નમસ્કાર. આદરણીય ગુરુજી નમસ્કાર. ગુરુ કહે છે, વર્ધતામ વૃદ્ધિ પામો. આદરણીય ગુરુજી નમસ્કાર. ગુરુ કહે છે, વૃદ્ધિ પામો. શિષ્ય અદ્ય મયા એકમ પદ્ય પઠિતામ. શિષ્ય કહે છે, અદ્ય આજે મયા મેં એકમ એક પદ્ય શ્લોક પઠિતમ વાંચ્યો. મેં આજે એક શ્લોક વાંચ્યો. યસ્ય અસ્તિ મુદ્રા સ નરઃ કુલીનઃ સ એવ વિદ્વાન સ ચ માનનીય સ એવ નેતા ચ રક્ષણીય સર્વે ગુણાઃ તામ અનુયંતિ લોકે. ગુજરાતી જોઈશું. યસ્ય અસ્તિ મુદ્રા. યસ્ય અસ્તિ જેની પાસે મુદ્રા છે, સ નરઃ તે માણસ, કુલીનઃ કુલવાન છે, સ એવ વિદ્વાન તે વિદ્વાન છે, ચ સ માનનીય અને તે આદરણીય છે, ચ સ એવ નેતા અને તે નેતા છે, સ રક્ષણીય તે રક્ષણ કરવા યોગ્ય છે, સર્વે ગુણાઃ તામ અનુયંતિ લોકે. લોકે એટલે જગતમાં, સર્વે ગુણાઃ બધા ગુણો, તામ અનુયંતિ તેને અનુસરે છે. ફરી જુઓ. જેની પાસે મુદ્રા છે તે માણસ કુલવાન છે, તે જ વિદ્વાન છે, તે જ આદરણીય છે, તે જ નેતા છે, તે જ રક્ષણ કરવા યોગ્ય છે, જગતમાં બધા ગુણો તેને અનુસરે છે. તો શરૂઆતમાં શિષ્ય અને ગુરુની વાતચીત જોઈ. શિષ્ય ગુરુજીને પ્રણામ કહે છે અને પછી પોતે કશે એકાદ શ્લોક વાંચ્યો હશે તો એ શ્લોક વાંચીને સંભળાવે છે. એ શ્લોક કંઈક આ રીતે છે કે જેની પાસે ધન છે તે જ કુળવાન છે, તે જ વિદ્વાન છે, તે જ આદરણીય છે, તે જ નેતા છે અને તે જ રક્ષણ કરવા યોગ્ય છે. આ જગતમાં બધા જ ગુણો તેને જ અનુસરે છે. તેને જ એટલે કોને? તો જેની પાસે ધન છે તે જ વ્યક્તિ કહેવાય છે ને કે ધન જ બધે પૂજાય છે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. આ કહેવત ખૂબ જાણીતી છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. જો તમારી પાસે ધન છે, પૈસા છે તો લોકો આદરથી તમને બોલાવશે, માન આપશે, નાથાભાઈ, નાથાલાલ, નાથાલાલ કહેશે. પણ જો ધન નથી, પૈસા નથી તો તમારી કોઈ કિંમત નથી, કોઈ વેલ્યુ નથી. ત્યારે તમને લોકો શું કહેશે? નાથીઓ. એટલે નાથાલાલ નહીં પણ નાથીઓ. એટલે કે તમારી વેલ્યુ
તમારી કિંમત ઘટી જશે. તો એ જ બાબત આ શ્લોક જણાવે છે. હવે જુઓ આગળ. ગુરુ સાધુ શિષ્ય સાધુ સાબાસ શિષ્ય સાબાસ અસ્મિન પદ્યે. આ પદ્યમાં મુદ્રાયાઃ મહત્વં પ્રતિપાદિતમ અસ્તિ. આ પદ્યમાં મુદ્રાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. શિષ્ય ગુરવ કે અયમ મુદ્રા ઇતિ. ઇયમ આ મુદ્રા કે ઇતિ શું છે? ગુરુજી આ મુદ્રા શું છે? ગુરુ શૃણુ શિષ્ય શિષ્ય સાંભળ. હવે ગુરુજી મુદ્રા શું છે એના વિશે સમજાવે છે, પણ એ પહેલાં આપણે જેટલું ચાલ્યું છે એટલું એકવાર ગુજરાતી જોઈ જઈશું. શિષ્ય આદરણીય ગુરુજી નમસ્કાર પ્રણામ. ગુરુ વૃદ્ધિ પામો. શિષ્ય આજે મેં એક શ્લોક વાંચ્યો છે. જેની પાસે મુદ્રા છે તે કુલવાન છે, તે જ વિદ્વાન છે, તે જ આદરણીય છે, તે જ નેતા છે, તે રક્ષણ કરવા યોગ્ય છે. બધા ગુણો જગતમાં તેને અનુસરે છે. આ પદ્યનો તાત્પર્ય એટલે કે ભાવાર્થ જ્ઞાતુમ ઈચ્છામિ. હું જાણવા ઈચ્છું છું. આ પદ્યનો ભાવાર્થ હું જાણવા ઈચ્છું છું. ગુરુ સાબાસ શિષ્ય સાબાસ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. શિષ્ય ગુરુજી આ મુદ્રા શું છે? ગુરુ શિષ્ય સાંભળ. હવે આપણે આગળ જોઈશું. ગુરુજી શિષ્યને મુદ્રા એ શું છે એના વિશેની માહિતી આપે છે. અને આપણે પણ એ મુદ્રા શું છે એની માહિતી મેળવવાની છે. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ ધાતુમયી તથા ચ અન્ય કારગજા પ્રકીર્તતા. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. મુદ્રા નામે ધનમ પ્રોક્તમ ધન કહેવાય છે. મુદ્રા નામે ધન કહેવાય છે. વિનિમયસ્ય સાધનમ વિનિમયનું સાધન છે. ધાતુમયી એક ધાતુની બનેલી છે. તથા અન્ય અને બીજી કરગજા કાગળની બનેલી કહેવાય છે. મુદ્રા નામે ધન કહેવાય છે. મુદ્રા નામે ધન કહેવાય છે. વિનિમયનું સાધન છે. એક ધાતુની બનેલી હોય છે અને બીજી કાગળની બનેલી કહેવાય છે. શિષ્ય કહે છે એતય પ્રાચીનતરા કા. એતય એટલે આ બંનેમાં પ્રાચીનતરા એટલે પ્રાચીન કઈ છે, જૂની કઈ છે? ગુરુ કહે છે ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ. ધાતુની બનેલી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ ખૂબ જ પ્રાચીન છે. કરગજી મુદ્રા તો કરગજી કાગળની મુદ્રા તો અર્વાચીન છે એટલે કે આધુનિક છે. વિનિમયસ્ય સાધનત્વેન વિનિમયના સાધન તરીકે ધાતુમયા મુદ્રાયાઃ ધાતુની બનેલી મુદ્રાનો પ્રયોગ ભારતવર્ષે ભારત દેશમાં પ્રાયઃ મોટા ભાગે સાર્ધ-દ્વિસહસ્ર વર્ષેભ્યઃ. દ્વિસહસ્ર એટલે 2000 અને સાર્ધ એટલે અડધો એટલે 2500 વર્ષથી પ્રચલિત છે. ધાતુની બનેલી મુદ્રાનો પ્રયોગ ભારતમાં લગભગ 2500 વર્ષથી પ્રચલિત છે. પ્રાચીન કાલે પ્રાચીન સમયમાં આ મુદ્રા સુવર્ણમયી સોનાની, રજતમયી ચાંદીની, તામ્રમયી અને તાંબાની ઇતિ એમ વિવિધ હતી. પરંતુ તદાની ત્યારે કાગરજ્ય મુદ્રા પ્રચલિતા ન આસન.
પરંતુ ત્યારે કાગજ્ય એટલે કાગળની મુદ્રા પ્રચલિત હતી નહીં. ફરી જુઓ આખો ફકરો. ધાતુની બનેલી મુદ્રા પ્રાચીન છે, કાગળની મુદ્રા તો આધુનિક છે. વિનિમયના સાધન તરીકે ધાતુની બનેલી મુદ્રાનો પ્રયોગ ભારત દેશમાં મોટા ભાગે 2500 વર્ષથી પ્રચલિત છે. પ્રાચીન સમયમાં આ મુદ્રા સોનાની, ચાંદીની, તાંબાની એમ વિવિધ પ્રકારની હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત હતી નહીં. શિષ્ય ગુરુવર્ય ગુરુજી એતય આ બંનેમાં કતમા મુદ્રા કઈ મુદ્રા અધિકમ ઉપયુક્ત અસ્તિ વધારે પ્રચલિત છે? આ બંનેમાં કઈ મુદ્રા વધારે પ્રચલિત છે? વત્સ ગુરુજી કહે છે, ગુરુ કહે છે, ગુરુ વત્સ બેટા એતય આ બંનેમાં ધાતુમયી મુદ્રા અધિકમ ઉપયુક્ત અસ્તિ ધાતુની બનેલી મુદ્રાનો વધારે પ્રયોગ થાય છે. આ બંનેમાં ધાતુની મુદ્રાનો પ્રયોગ વધારે ઉપયોગમાં થાય છે. જેટલું ચલાવ્યું છે એટલું એકવાર ફરી ગુજરાતી જોઈ જઈશું. ગુરુજી શિષ્ય કહે છે, ગુરુજી આ મુદ્રા શું છે? ગુરુ કહે છે, શિષ્ય સાંભળ. મુદ્રા નામે ધન કહેવાય છે, વિનિમયનું સાધન છે. ધાતુનું બનેલું અને કાગળની બનેલી કહેવાય છે. શિષ્ય કહે છે, આ બંનેમાં પ્રાચીન કઈ છે? ગુરુ કહે છે, ધાતુની મુદ્રા પ્રાચીન છે, કાગળની મુદ્રા તો આધુનિક છે. વિનિમયના સાધન તરીકે ધાતુની બનેલી મુદ્રાનો પ્રયોગ ભારત દેશમાં મોટા ભાગે 2500 વર્ષથી ચાલે છે. પ્રાચીન સમયમાં આ મુદ્રા સુવર્ણની, ચાંદીની, તાંબાની એમ વિવિધ હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત હતી નહીં. શિષ્ય કહે છે, ગુરુજી આ બંનેમાં કઈ મુદ્રા વધારે પ્રચલિત છે? ગુરુ કહે છે, બેટા વત્સ આ બંનેમાં ધાતુની મુદ્રાનો ઉપયોગ વધારે થાય છે. હવે આપણે આગળ જોઈશું. શિષ્ય કહે છે, કઈ રીતે? શિષ્ય કહે છે, કઈ રીતે? ગુરુ કહે છે, અત્ર અહીં બહુની ઘણા કારણાની સંતિ કારણો છે. તથ્યદા જેમ કે ધાતુની બનેલી મુદ્રા શીઘ્ર વિનષ્ટા ન ભવતી તરત જ નાશ પામતી નથી. ઇયમ આ જલે નિમગ્ના પાણીમાં ડૂબી જવા છતાં પણ તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે. તેલસ્ય સંપર્કાદ અપી તેલના સંપર્ક થવા છતાં પણ એના ઉપર કોઈ પણ પ્રભાવ પડતો નથી. સ્વ અલ્પાત ઓછા અગ્નિમાં ઇયમ આ સરળતયા રક્ષિતુમ શક્યતે ઓછા અગ્નિમાં સરળતાથી એની રક્ષા કરી શકાય છે. ચોથમ અને દેશ વિદેશમાં અનયા આ ધાતુની બનેલી મુદ્રાનો વિનિમય કર્તુમ શક્યતે કરવો શક્ય બને છે. યતહિ કેમ કે ધાતો મૂલ્ય ધાતુના મૂલ્યનું સર્વત્ર બધે સમાનતયા સ્વીકૃત્યતે બધે સમાન રીતે સ્વીકારવામાં આવે છે. ફરી જુઓ. અહીં ઘણા બધા કારણો છે, જેમ કે ધાતુની બનેલી મુદ્રા તરત જ નાશ પામે છે. આ પાણીમાં ડૂબી જવા છતાં પણ તેમ જ રહે છે. તેલના સંપર્કમાં આવવા છતાં પણ એના પર કોઈ પ્રભાવ પડતો નથી. થોડા અગ્નિમાં એને સરળતાથી રક્ષી શકાય છે અને દેશ વિદેશમાં આ ધાતુની બનેલી મુદ્રાનો વિનિમય કરવો શક્ય બને છે, કેમ કે ધાતુનું મૂલ્ય બધે
એક સરખી રીતે સ્વીકારવામાં આવે છે. ઓકે, અહીંયા સુધી તમને સમજાયું હશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ જોઈશું